નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતમાં શક સંવત અને ગુજરાતમાં જે વિક્રમ સંવત જે પ્રચલિત છે. તો આ બંને શક સંવત અને વિક્રમ સંવતમાં જે 12 મહિનાઓ છે, કારતકથી લઈને આસો મહિના સુધીના, આ તમામ 12 મહિનાઓમાં આવતા ભારતભરમાં ઉજવાતા વિવિધ જે તહેવારો છે, વિવિધ જે પર્વ છે, અને એ પર્વનું જે વિશેષ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું કે મિત્રો કયા કયા મહિનામાં કયા કયા તહેવારો ઉજવાય છે, સાથે તે શેના માટે ઉજવાય છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. આવનારી જીએસઆરટીસી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો બિન સચિવાલય ક્લાર્ક તેમજ પોલીસ વિભાગની જે પરીક્ષા હોવાની છે તમામ માટે મિત્રો ખૂબ જ ઉપયોગી માહિતી છે, કારણ કે અવારનવાર તહેવારો કયા દિવસે હિન્દુ મહિનાઓ પ્રમાણે પૂછાય છે તેના પ્રશ્નો ઇતિહાસમાં પૂછાઈ ચૂક્યા છે ને આવતી પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે. તો આજનો વિડીયો આપ શાંતિથી નિહાળશો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો જે સરકારના લગતા પરિપત્રો છે, કર્મચારીઓને લગતા, પેન્શનને લગતા, યોજનાને લગતા તમામ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો ભારતમાં હિન્દુ મહિનાઓ પ્રમાણે ઉજવાતા વિવિધ તહેવારો અને તેની વિશેષતાઓ વિશે. તો મિત્રો વિક્રમ સંવત જે ગુજરાતમાં પ્રચલિત છે તેનો પ્રથમ મહિનો છે કારતક મહિનો. તો કારતક મહિનામાં ઉજવાતા આપણે તહેવારો પર્વની વાત કરીએ અને તેની વિશેષતાઓ વિશે જાણીએ. તો મિત્રો પહેલું છે કારતક સુદ એકમ, એટલે કે એ પર્વ છે ગોવર્ધન પૂજા. મિત્રો વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ ગણાય છે, એટલે કે ગુજરાતી જે લોકો છે તેઓ મિત્રો વિક્રમ સંવતને ફોલો કરે છે, એટલે વિક્રમ સંવતનો પહેલો દિવસ કારતક સુદ એકમ ગણાય છે, જે ગુજરાતમાં મિત્રો નવા વર્ષ એટલે કે બેસતા વર્ષ તરીકે ઉજવાય છે. સાથે જ મિત્રો પીડિયા નામનો જે તહેવાર છે તે બિહારમાં છોકરીઓ દ્વારા ઉજવાય છે. આ પર્વ ગોવર્ધન પૂજાના દિવસથી શરૂ થઈને 1 મહિના સુધી ચાલે છે. મિત્રો સમગ્ર ભારતમાં શક સંવત પ્રમાણે જે છે તે હિન્દુ મહિનો ચાલે છે, જે ચૈત્ર મહિનાથી શરૂ થઈને ફાગણ મહિનામાં સમાપ્ત થાય છે, જ્યારે ગુજરાત વિક્રમ સંવત પ્રમાણે ચાલે છે, જે મિત્રો કારતક મહિનાથી લઈ અને આસો મહિના સુધી ચાલે છે. સમગ્ર વિશ્વમાં મિત્રો ગુજરાત રાજ્ય અને નેપાળ આ બંને જે એવા પ્રદેશો છે કે જ્યાં વિક્રમ સંવત પ્રમાણે મહિનાઓની ઉજવણી થાય છે. મિત્રો વાત કરીએ કારતક મહિનાની બીજી એટલે કે કારતક સુદ બીજની, જે ભાઈ બીજ તરીકે ઓળખાય છે, ભાતૃ ટીકા તરીકે, આને યમ દ્વિતીયા અને ચિત્રગુપ્ત પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બિહારમાં ગોધન કૂટવાનો તહેવાર ઉજવાય છે, જેમાં બહેનો પોતાના ભાઈની રક્ષા માટે ગોધન કૂટવે છે. આગળ વાત કરીએ મિત્રો કારતક સુદ પાંચમ, જેને લાભ પાંચમ તરીકે ઉજવાય છે. જૈન ધર્મ પ્રમાણે જ્ઞાન પંચમી તરીકે પણ ઉજવાય છે. મિત્રો લાભ પાંચમના દિવસે ગુજરાતના અલગ અલગ વિવિધ જે વેપાર ધંધા રોજગારો છે તેનું મુહૂર્ત કરવામાં આવે છે, કારણ કે દિવાળી પર જે 5 દિવસનું વેકેશન છે તે ગુજરાતભરમાં પ્રચલિત હોય છે. લાભ પાંચમનું મહત્વ ગુજરાતમાં ખૂબ જ રહેલું છે. કારતક સુદ છઠ એટલે કે છઠ પૂજા, બિહારમાં ખૂબ જ પ્રચલિત છઠ પૂજામાં સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. મિત્રો કારતક સુદ નવમીની વાત કરીએ, જે અક્ષય નવમી તરીકે ઓળખાય છે. આ કુષ્માંડ નવમી તરીકે પણ ઓળખાય છે. દ્વાપર યુગની શરૂઆત આ દિવસે થઈ હતી તેવું માનવામાં આવે છે. આ દિવસે રંગ અવધૂત જયંતી પણ ઉજવાય છે. મિત્રો આગળ વાત કરીએ મિત્રો કારતક સુદ એકાદશી એટલે કે દેવોત્થાન એકાદશી, દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખાય છે. મિત્રો આ દિવસે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ગુજરાતભરમાં ઉજવાય છે. આ ઉત્સવમાં શ્રી કૃષ્ણ અને તુલસીનો લગ્નોત્સવ પરંપરાપૂર્વક ઉજવાય છે. શ્રી કૃષ્ણની પ્રતિમાને પાલખીમાં પ્રસ્થાપિત કરી એનો વરઘોડો ગામમાં ફેરવવામાં આવે છે, ત્યારે ગામ લોકો ઉગેલી શેરડીનો પ્રસાદ સૌપ્રથમ પાલખીમાં ધરે છે. આ પ્રસાદ પછી ગામમાં સૌને વહેંચવામાં આવે છે. રાત્રે ગામના ચોકમાં રાસ ગરબા ભજન કીર્તન થાય છે. મિત્રો દેવ ઉઠી અગિયારસ. આગળ વાત કરીએ કારતક સુદ પૂનમ, જેને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. શીખ ધર્મ પ્રમાણે ગુરુ નાનક જયંતિ તરીકે આ દિવસ ઉજવાય છે. રાજસ્થાનમાં ભરાતા પ્રખ્યાત પુષ્કર મેળો પણ આ દિવસે ભરાય છે. તદુપરાંત ગુજરાતમાં મિત્રો વૌઠાનો મેળો અને કાત્યોકનો મેળો આ દિવસે ભરાતો હોય છે. મહાસુદ વાત કરીએ મિત્રો મહા મહિનાની, તો મહા મહિનામાં મહાવદ ચૌદસ, જે મહાશિવરાત્રી તરીકે ઓળખાય છે, ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્નોત્સવમાં ઉપલક્ષ્યમાં આ ઉજવાતો પર્વ છે. મહાસુદ પાંચમની વાત કરીએ તો મહાસુદ પાંચમના દિવસે વસંત પંચમી ઉજવાય છે, જે સરસ્વતી પૂજનનો વિશેષ દિવસ તરીકે ઓળખાય છે. મિત્રો વાત કરીએ મિત્રો ફાગણ મહિનાની, તો ફાગણ મહિનાની સુદ પૂનમના દિવસે હોળી અને ત્યારબાદના દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે, જે આખા ભારતભરમાં મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાની વાત કરીએ તો ચૈત્ર સુદ એકમ, જે ગુડી પડવો એટલે કે આ સમયગાળા દરમિયાન આદ્ય શક્તિ અંબાના ચૈત્રી નોરતા પણ શરૂ થાય છે, જે રામનવમીના દિવસે પૂરા થાય છે. ગુડી પડવો નવા વર્ષની સંબંધિત તહેવાર છે, જેને મહારાષ્ટ્રમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ દિવસે ગૌતમ જયંતિ પણ ઉજવાય છે. ઉગાદી નવા વર્ષની સંબંધિત તહેવાર છે, જેને કર્ણાટકમાં ઉજવાય છે. 14 એપ્રિલના રોજ બંગાળી નવ વર્ષ શરૂ થાય છે. નવવરી કાશ્મીર રાજ્યનો નવા વર્ષનો તહેવાર છે,
જે ચૈત્ર સુદ એકમના રોજ ઉજવાય છે, અને ચેટીચાંદ જે સિંધી સમાજનું નૂતન વર્ષ છે તે પણ મિત્રો ચૈત્ર સુદ એકમના દિવસે મનાવવામાં આવે છે. ચૈત્ર સુદ ચોથ ગણગૌર પૂજા, આ તહેવાર મુખ્યત્વે રાજસ્થાનમાં ઉજવાય છે, જેમાં શિવ પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ચૈત્ર સુદ આઠમ તો મિત્રો ઢૂઢલેનો તહેવાર, આ તહેવાર મુખ્યત્વે રાજસ્થાનમાં ઉજવાય છે, જેમાં મહિલાઓ કુંભારના ઘરે જઈને છિદ્રો પાડેલી માટલી લે છે, તેમાં દીપક ગોઠવીને ગીત ગાતી ગાતી ઘરે આવે છે, જેવું આપણા ગરબામાં ગુજરાતમાં થાય છે તે રીતનું. ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમી, ભગવાન રામના જન્મદિવસની ઉપલક્ષમાં ઉજવાતો પર્વ. ચૈત્રી નોરતા પણ આ દિવસે સમાપ્ત થાય છે. આ સમયે પંજાબમાં વૈશાખી, બંગાળમાં પીળો વૈશાખ, કેરળમાં વિશુ અને તમિલનાડુમાં પુંથાદુ નામના તહેવારોની પણ ઉજવણી થાય છે. ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિ, જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ, આ દિવસે બજરંગબલી હનુમાનજીનો જન્મદિવસ થયો તરીકે ઉજવાય છે. તથા મહેસાણામાં આવેલા પ્રખ્યાત બહુચરાજી માતાના મેળામાં મંદિરે આ દિવસે મેળો ભરાય છે. ડોલી પૂર્ણિમા, બંગાળના ડોલ પૂર્ણિમા તરીકે ઓળખાતો આ તહેવાર હર્ષોલ્લાસથી બંગાળમાં ઉજવાય છે, જેમાં ભગવાન કૃષ્ણની રંગોથી પોતાયેલી પ્રતિમાની ઝાંખીઓ કાઢવામાં આવે છે. આગળ વાત કરીએ વૈશાખ મહિનાની, તો વૈશાખ સુદ ત્રીજ એટલે અખા ત્રીજ, અને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંડા નામનો પર્વ આ દિવસે ઉજવાય છે, જેમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ તહેવારમાં અગ્નિના અંગારાઓ પર ચાલવામાં આવે છે, જેને ફૂલખુંદી કહેવામાં આવે છે. આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી તેવું માનવામાં આવે છે. વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમા, ભગવાન બૌદ્ધ જે છે તેમનો જન્મ થયો હતો, તેથી તે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. જેઠ મહિનાની વાત કરીએ તો જેઠ સુદ દસમ, ગંગા દશેરા, માતા ગંગા નદીનું પૃથ્વી પર અવતરણનો દિવસ. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનો ખૂબ જ મહાત્મ છે. અષાઢ મહિનાની વાત કરીએ તો અષાઢ સુદ એકમ, કચ્છી અષાઢી સંવત, આ દિવસથી કચ્છી અષાઢી સંવત શરૂ થાય છે, એટલે કે ગુજરાતમાં આવેલા કચ્છી લોકોનું નવું વર્ષ શરૂ થાય છે મિત્રો. અષાઢ સુદ બીજ, રથયાત્રા આ દિવસે ઓડિશા રાજ્યના પુરીના જગન્નાથ મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રામાં લાકડાના 3 રથ બનાવવામાં આવે છે, જેમાં શ્રી કૃષ્ણ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે, અને આ મૂર્તિઓના રથ 3 નગરોમાં ફરી અને નિજ મંદિરે પરત ફરે છે. અષાઢ સુદ 11 એટલે કે દેવશયની એકાદશી, આ દિવસે નાની બાળાઓના ગૌરી વ્રતની શરૂઆત થાય છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 માસ માટે શયન એટલે કે નિંદ્રામાં જાય છે, જેથી લગ્ન જેવા માંગલિક કાર્યો વર્જિત થઈ જાય છે. અષાઢ સુદ પૂનમની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે વ્રત મિશ્રિત ઉત્સવ ઉજવાય છે. આપણે ત્યાં ગુરુનું મહિમા બહુ ભારે છે, તેથી આ દિવસે ગુરુ પ્રત્યેના આદર ભાવ અને માન સહિતનો ઉત્સવ તરીકે ઉજવાય છે. વાત કરીએ મિત્રો શ્રાવણ મહિનાની, તો શ્રાવણ મહિનાની સુદ પાંચમ એટલે શ્રાવણ સુદ પાંચમ એ નાગપંચમી એટલે કે નાગોની પૂજા માટેનો વિશેષ દિવસ તરીકે ઉજવાય છે. શ્રાવણ સુદ છઠ, તો મિત્રો શ્રાવણ સુદ છઠના દિવસે રાંધણ છઠ તરીકે ગુજરાતભરમાં મિત્રો રસોઈ બનાવવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ સુદ સાતમના દિવસે ગુજરાતમાં શીતળા સાતમ તરીકે ઉજવાય છે. એ દિવસે શીતળા માતાને મિત્રો જે છે તે કોલેર અને અલગ અલગ જે વાનગીઓ છે તે બનાવીને મિત્રો પ્રસાદી ચડાવવામાં આવે છે. વાત કરીએ શ્રાવણ સુદ પાંચમ, શ્રાવણ સુદ આઠમની વાત કરીએ તો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે મિત્રો. શ્રાવણ સુદ પૂનમની વાત કરીએ તો રક્ષાબંધન છે મિત્રો. ભાઈ બહેનનો પવિત્ર પર્વ, રાખડી સૂત્ર બાંધવાનો, જેને બળે તરીકે ઓળખવામાં આવે છે, નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ વદ સાતમ, શીતળા માતા અને બળિયાદેવની પૂજા માટેનો વિશેષ દિવસ. શ્રાવણ વદ આઠમ, જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મિત્રો. ભાદરવા મહિનાની વાત કરીએ તો ભાદરવા સુદ એકમ, રામાપીરના નોરતા, આ દિવસથી રામદેવ પીર ભગવાનના નોરતા શરૂ થાય છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણમાં આવેલા રણુજા ગામના આ દિવસે 25 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પહોંચે છે. અહીંયા રામાપીરનો મેળો ભરાય છે. ભાદરવા સુદ ચોથ, ગણેશ ચતુર્થી, ભગવાન ગણેશની પૂજાનો પર્વ. આ સમયે કેરળમાં ઓનમ પર્વ ઉજવાય છે. ભાદરવા સુદ 14 અનંત ચતુર્દશી, આ દિવસે ગણપતિ મહોત્સવનું સમાપન કરવામાં આવે છે. આ દિવસે અનંત વ્રત શરૂ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને અનંત કહેવાય છે, તેથી પુરુષો અને મહિલાઓ ભગવાન વિષ્ણુની કથા સાંભળીને 14 ગાંઠોવાળો અનંત સૂત્ર ધારણ કરે છે. આસો મહિનાની વાત કરીએ મિત્રો, આસો સુદ એકમ, જેને શરદીય નવરાત્રીનો પ્રારંભ કહેવામાં આવે છે. ખૂબ જ ધામધૂમથી ગુજરાતમાં ઉજવાતો તહેવાર એટલે નવરાત્રીનો પ્રારંભ થાય છે, જે માતા જગદંબાની પૂજા અને અર્ચનાનો પર્વ છે. આસો સુદ દસમ, દશેરા, આ વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ દિવસે મિત્રો ભગવાન રામે રાવણનો વધ કરી અને મિત્રો લંકાનો વિજય મેળવ્યો હતો, એટલે તે દિવસે વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. આસોવદ માસ મિત્રો, આસોવદ માસના દિવસે દિવાળીનું પર્વ ઉજવાય છે. તે પહેલા આસોવદ 13ના દિવસે ધનતેરસ, આસોવદ 14ના દિવસે કાળી ચૌદસ અને આસોવદ અમાસના દિવસે દિવાળી એટલે કે ગુજરાતી વર્ષનો છેલ્લો દિવસ દીપોત્સવી પર્વ મનાવવામાં આવે છે. અને આ દિવસે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં દીવાઓ સળગાવી સાથે રોશની કરી અને ફટાકડાઓ ફોડીને તેની ઉજવણી કરવામાં આવે છે. આસોવદ ચોથની વાત કરીએ તો કડવા ચોથ હોય છે મિત્રો. પતિની દીર્ઘાયુ માટે પત્નીઓ દ્વારા રાખવામાં આવતું વ્રત છે.
આ સિવાય મિત્રો ભારતમાં ઉજવાતા અન્ય તહેવારોમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, દાન, ધર્મ, તપ વગેરે માટેનો ઉત્તમ દિવસ, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, સમગ્ર ભારતમાં ધ્વજવંદનનો દિવસ, 25 ડિસેમ્બર નાતાલ, ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા દિવસ. આ દિવસે વિશ્વકર્માની પૂજા અર્ચના કરવામાં આવી છે. તો આમ મિત્રો આજના વિડીયોમાં આપણે કારતક મહિનાથી લઈને આસો મહિના સુધી જે ભારતભરમાં ઉજવાતા તહેવારો છે તેના વિશે વિગતવાર જાણીએ મિત્રો. આશા રાખીશું કે આ વિડીયો આપણને પસંદ આવશે ને આવનારી જીએસઆરટીસી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો જે ગૌણ સેવાની પસંદગીની જે પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ આપવાની છે તેમાં, સાથે જ મિત્રો પોલીસ વિભાગની જે 12,000 જગ્યાઓ ખાલી પડવાની છે તેની લેખિત પરીક્ષામાં આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.